ગુડ મોર્નિંગ બાળકો. આજે આપણે ફરી એકવાર આવી ગયા છે કંઈક નવું શીખવા માટે. આજે પણ આપણને કંઈક ને કંઈક સંખ્યા તો શોધવાની જ છે. તો બાળકો રેડી છો ને તમે? તો ચલો તૈયાર થઈ જાઓ. હવે આપણે કિંમતો મેળવવાની સમીકરણમાંથી. તો પ્રશ્ન અહીંયા જાણી લઈએ. સમીકરણમાંથી ઉકેલ મેળવીને કિંમત મેળવો. તો સૌપ્રથમ તો આપણે પહેલાં પ્રશ્ન જાણી લઈએ. તો પ્રશ્ન કયા પ્રકારનો છે અને અંદર કઈ કઈ આવે છે. તો અહીંયા પ્રશ્ન છે આ રીતેનો. 2 અહીંયા m ઓછા 6 10 કૌંસ પૂરો અહીંયા 50. તો બાળકો સૌપ્રથમ તો આમાં આવી ગયો છે ગુણાકાર, ભાગાકાર, બીજું ગુણાકાર આવી ગયો, આ બંનેનો સંબંધ, ભાગાકાર આવી ગયો, ઉચ્ચાકાર આવી ગયો. બહુ પ્રકારની 2-3 વસ્તુ અંદર આવી ગઈ. તમને બધી જ પ્રકારની વસ્તુ કમ્પ્લીટ આવડી જશે. તો સૌપ્રથમ આપણે સ્ટાર્ટ કરીએ. તો અહીં લઈશું પહેલાં આ બે અહીંયા નીચે લઈ જઈએ. તો અહીંયા ગુણાકારમાં છે, સામેની જાય બાજુ જાય તો ભાગાકારમાં થઈ જાય. શેમાં થઈ જાય બાળકો? ભાગાકારમાં. તો જોઈ લઈએ આપણે અહીંયા. તો m ઓછા 6/10 બરાબર 50/2 બરાબર. હવે આગળ માટે m 6/10 અહીંયા 50/2 બરાબર 25 થાય બરાબર. તો હવે માટે m ઓછા 6 બરાબર 25 × 10 બરાબર. તો નેક્સ્ટ સ્ટેપ થાય m ઓછા 6 બરાબર 25 × 10 બરાબર 250 થાય. માટે હવે આ -6 છે બરાબર. હવે બરાબરની પેલી સાઈડ લઈ ગઈએ તો શું થાય બાળકો? તે માઇનસ હોય તો પ્લસ થઈ જાય અને પ્લસ હોય તો માઇનસ થઈ જાય. એ જ રીતે અહીંયા જોયું તમે, અહીંયા ભાગાકારમાં સંખ્યા હતી તો સામેની સાઈડ ગઈ તો શેમાં આવી ગઈ બાળકો? ગુણાકારમાં. જો આ સાઈડ બરાબરની ભાગાકારમાં હોય તો બરાબરની પેલી સાઈડ જાય તો શેમાં આવે? ગુણાકારમાં. અને જો ગુણાકારમાં સંખ્યા હોય આ બાજુ બરાબર, આ બાજુ ગુણાકારમાં સંખ્યા હોય તો સામેની બાજુ જાય એટલે ભાગાકારમાં આવી જાય. મતલબ વિરુદ્ધ થઈ જાય, બધું વિરુદ્ધની દિશામાં થઈ જાય બરાબર. તો એ જ રીતે અમે અહીં જોઈ શકીએ છીએ અહીંયા માઇનસ છે બરાબર. તો હવે આ બાજુ જશે તો એ પ્લસમાં થઈ જશે. માટે m બરાબર 250 + 6. આ +6 થઈ જાય, માઇનસ આ બાજુ જાય બરાબરની આ બાજુ થાય તો 6 થઈ જાય. માટે અહીં m બરાબર 50 ને 6 56 થઈ જાય. તો અહીંયા કિંમત મળે આપણને m બરાબર 56. તો આ દાખલો આપણને સાચો ગણે. સ્ટેપ બાય સ્ટેપ ગણી તો એકદમ આ સંખ્યા કેટલી પેલી લાગી પણ એકદમ ઇઝી રીતે જવાબ આવી ગયો. 1 2 3 4 5 અને છઠ્ઠા સ્ટેપે તો જવાબ મળી ગયો. તો ફરી એકવાર જોઈ લઈએ, ધ્યાનથી જોજો. અહીંયા રકમ એ પ્રકારની હતી તો 2 કૌંસ m ઓછા 6/10 કૌંસ પૂરું બરાબર 50 હતા. તો આપણે સૌપ્રથમ તો એમ કર્યું પહેલા સ્ટેપમાં m ઓછા 6/10. તો હવે આ ગુણાકારમાં હતા, સામેની બાજુ લઈ ગયા તો ભાગાકારમાં આવી ગયા બરાબર બાળકો. અહીંયા ગુણાકારમાં હતું, બરાબરની પેલી સાઈડ થયું એટલે ભાગાકારમાં આવી ગયું. હવે તો એ સ્ટેપ થયું m ઓછા 6/10 બરાબર સામેની સાઈડ 50/2. તો આ બે થઈ ગયું, રકમ છૂટી પડી ગઈ. હવે આગળનું સ્ટેપ લઈએ. માટે m ઓછા 6 બરાબર 10. તો 50/2 બરાબર કેટલો જવાબ આવ્યો તો બાળકો? તો 50ને 2 વડે ભાગવાથી તો 25 જવાબ મળે. કેટલો મળે બાળકો? 25 જવાબ મળે. તો હવે એ જ રીતે નેક્સ્ટ સ્ટેપ લઈએ આપણે. માટે m ઓછા 6 બરાબર, હવે 25 તો હતા 25 પણ હવે આ કિંમત ભાગાકારમાં હતી
શેમાં હતી બાળકો? ભાગાકારમાં. પણ સામેની સાઈડ જાય તો શેમાં થઈ જાય? ભાગાકારમાં હોય તો ગુણાકારમાં થઈ જાય, અને ગુણાકારમાં હોય તો ભાગાકારમાં થઈ જાય. તો એ જ રીતે આ સ્ટેપ છે. તો આ રકમ અહીંયા થતી તો m ઓછા 6 બરાબર 25 ગુણ્યા 10 થઈ જાય. બરાબર. અહીંયાથી આ સ્ટેપ અહીંયા લઈ જાય. માટે m ઓછા 6 બરાબર 25 ગુણ્યા 10 એટલે કેટલી રકમ થાય? તો 25 ગુણ્યા 10 બરાબર 225 રકમ મળે. તો અહીંયા સ્ટેપ થઈ ગયું m ઓછા 6 બરાબર 250. આ એક સમીકરણ બન્યું, અને આપણી ગણિતની ભાષામાં સમીકરણ કહેવાય. હવે બીજું નેક્સ્ટ સ્ટેપ. હવે આપણે કિંમત એમની શોધવાની છે. માટે m બરાબર, હવે આ -6 હતા બરાબર, અને બરાબરની પેલી સાઈડ જાય તો કેવા થઈ જાય? તો પ્લસમાં થઈ જાય. અને આ બાજુ જો પ્લસમાં હોય તો બરાબરની આ બાજુ જાય તો માઇનસમાં થઈ જાય. તો આ જ આપણે સમજવાનું છે આ સમીકરણનો ઉકેલમાં. તો આ બાજુ કઈ રીતની સંખ્યા છે? તો સામેની બાજુ વિરોધી સંખ્યા થઈ જાય. મતલબ આ બાજુ ભાગાકાર તો આ બાજુ ગુણાકારમાં થઈ જાય. આ બાજુ ગુણાકાર હોય તો સામેની બાજુ ભાગાકાર થઈ જાય. જો આ બાજુ પ્લસમાં હોય તો આ બાજુ માઇનસ થઈ જાય. બરાબરની આ બાજુ માઇનસ થઈ જાય. તો બરાબરની આ બાજુ માઇનસમાં હોય તો બરાબરની આ બાજુ પ્લસમાં થઈ જાય. તો એ જ રીતે આપણે અહીંયા કર્યું. માટે m બરાબર 250. આ માઇનસ આ બાજુ આવી ગયા તો અહીંયા આ બાજુ આવી ગયા તો પ્લસ થઈ ગયા. બરાબર. તો હવે માટે m બરાબર, તો હવે 250 અને 6 કિંમતનો ભેગું સરવાળો કરશું એટલે આપણે એમની કિંમત મળી જાય. તો 250 વત્તા 6 બરાબર આપણને જવાબ મળ્યો 256. તો આ જ રીતે આપણે એમની કિંમત સરળતાપૂર્વક શીખી ગયા, અને આપણને સ્ટેપ બાય સ્ટેપ ગણવાથી પૂરેપૂરા માર્ક્સ મળી જાય અને સંપૂર્ણપણે ઇઝી રીતે ગણાઈ જાય. તો આવા જ કોઈ મોટા પ્રકારનું સમીકરણ હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હું એ સમીકરણનો ઉકેલ લાવીને તમને સોલ્વ કરવામાં મદદ કરીશ, અને તમને સરળ રીતે કમ્પ્લીટ સોલ્વ કરી આપીશ, ને તમને આવડી પણ જશે એ રીતે તમને શીખવાડી પણ. તો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક આપજો, અને તેને તમારા મિત્રો સાથે શેર કરજો, જેથી આ પ્રકારનું સમીકરણ તમારાથી ઇઝીલી સોલ્વ થઈ જાય અને તમે કમ્પ્લીટ સંપૂર્ણપણે આવડી જાય. તો આવો જ વિડીયો લઈને બીજી વાર મળશું બાળકો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને વિડીયોને જરૂર લાઈક આપજો. ટાટા, મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં.